આજના સ્પર્ધાત્મક જમાનામાં બૌદ્ધિક સંપદા મહત્વની છે. પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ જેવા બૌદ્ધિક સંપદાના મહત્વ અંગે અમદાવાદમાં એક સંમેલન યોજવામાં આવ્યું. 13 અને 14 ફેબ્રુઆરી 2 દિવસની સેમિનારમાં આઈપી અને એઆઈના ગ્લોબલ ગવર્નન્સના વિષય પર ચર્ચા કરવામાં આવી. ભારત સાહિત્ય અને 6 દેશના યુએસએ, તાઇવાન, મલેશિયા, સાઉથ કોરિયા સહિતના સ્પીકરો સંમેલનમાં જોડાયા હતા. નિષ્ણાતોનું માનવું છે કે એઆઈને કારણે સંશોધનો ઝડપી બન્યા છે. પહેલાં સંશોધન કરવામાં લાંબો સમય નીકળતો હતો, પરંતુ તે એઆઈથી ઝડપથી થઈ રહ્યું છે. જોકે એઆઈની નેગેટિવિટી ઇફેક્ટ પણ જોવા મળી રહી છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં પેટન્ટ અને ટ્રેડમાર્કમાં મોટા પાયે વધારો થયો છે. 5 વર્ષ પહેલાં પેટન્ટની સંખ્યા 1000 હતી, જે વધીને આજે 2700 થઈ ગઈ છે. જ્યારે ટ્રેડમાર્ક 1 લાખ હતા, જે 2 લાખ પર પહોંચ્યા છે. એઆઈ તો ખૂબ જ ઉપયોગી છે. અમારું એક્ઝામ્પલ આપું તો કે અત્યારે અમે એઆઈ બેઝડ ઇક્વિપમેન્ટ્સ અત્યારે ખરીદી રહ્યા છીએ કે જેના કારણે એ સેલ્ફ લર્નિંગ ટૂલ હોય અને જે પોતે જ બધી ડિફેક્ટો શીખી લે કે ભાઈ આ ડિફેક્ટને મારે આઈડેન્ટિફાઈ કરીને જુદી પાડવાની, જેથી કરીને ધારો કે માણસ થાકી ગયો હોય તો સાંજે એ ડિફેક્ટને આઈડેન્ટિફાઈ ના કરી શકે. પણ એઆઈ બેઝ ટૂલનું અત્યારે ખૂબ જ મહત્ત્વ છે. અત્યારે અમે લોકો બધા મશીન પર પણ એવા ગેજેટ્સ લગાડી રહ્યા છીએ એઆઈ બેઝ કે જે અમને રિયલ ટાઈમમાં કહ્યા કરે કે મશીન ચાલુ છે, નથી ચાલુ, કેટલો આઉટપુટ આપી રહ્યો છે, એની OEE એટલે ઇક્વિપમેન્ટની ઇફિશિયન્સી કેવી છે. હવે આ બધું એઆઈ વિના અમે જો કરતા હોત તો એના એટલા બધા ડેટા ભેગા થાય કે જેને એનાલાઇઝ કરવા, જુદા પાડવા, કન્ક્લુઝન કાઢવામાં ઘણી વાર લાગે. એઆઈના ટૂલ્સ જે છે એ ખૂબ જ ઉપયોગી થઈ રહ્યા છે.